वचन मधुरे वाणी उनाया पाऊ बोयू रोज दी भाई बोला वचन मधुरे वाणी उनाया पाऊ बोयू रोज दी जीवना खजानो बाइबल उनाया पाऊ बोयू रोज दी जीवन में शांति मिलीरा उनाया पाऊ बोयू रोज दी बाइबल वचन मधुरे वाणी उनाया पाऊ बोयू रोज दी जीवन में आनंद शांति मिले जीवन में खूब खुशी रोज मिले। માં પાવસની પૈસ્યા પ્રભુ ઈસુવા કિંમતી ને મધુર નામી માય તુમ્હાન આજરો વસાવી જીવના ખજાના કાર્યક્રમ મિલતા ખૂબ આનંદથી આવકારતા પ્રેમી સલામ આખો તુમી બાધે જ દેવા કુટુંબી ભાગ્યે બણીએ દેવા પોર્યા ખાતે બદલ માય હૃદયા ઊંડાણથી જીવતા દેવ પ્રભુ ઈસુવા સ્તુતિ કહો ને તુમા બાધા ખૂબ ખૂબ આભાર માનો કા તુમી દેવા વચન પ્રમાણે દેવા માર્ગમી ચાની રીએ દાદા આત્મિક હળાન નાબૂદ કોના એકો જ માર્ગ હાય અને ઈ તા આત્મિક પ્રગતિ હાય ગીત શાસ્ત્ર 24:3-4 વચન પરમાણુ આપું હીકી હેકતે કા આત્મિક જાગૃતિ 3 બાબત હીન અસર કહે તી મેં પ્રથમ બાબત આપો આથ હાય અને આય આથ શુદ્ધ વેના જરૂરી હાય કેવ કા તી આપો કામહાન જાણ કહે બીજી બાબત આફો હૃદય હાય તી પવિત્ર વેનું જોજે કેવકા તી આપો લાગણ હેન જાહેર કહે ને ત્રીજી બાબત જીભ તે નબળ બોલનાર ની વેનું જોજે કેવકા તે વાણી પરગટ કહે માટો જ તે પ્રામાણિક વેનું જોજે દાદાનભાઈ હો આય 3 બાબતી કામે લાગણ્યાન વાણી આપો હાચો ચારિત્ર્યાન જાહેર કહે માં પાવસની બૈસ્યા આત્મિક જાગૃતિ કાયા હાય આત્મિક જાગૃતિ ઈ તો જીવના વેલ ફાચો ફીરનું આત્મિક જાગૃતિ ઈ તો સર્વશક્તિમાન પરમેશ્વરા આજ્ઞા પાલના નવી શરૂઆત હાય યાદ રાખા શુભ સંદેશ ને આત્મિક જાગૃતિ એ બેનહુમ ઘણા તફાવત હાય દાદા પાપી મહાન પ્રભુઆ પાહો ને આવના માટો શુભ સંદેશા જરૂર હાય પરંતુ તુમી આત્મિક રીતો મોનો મહાન જાગૃત કો હેકતે ના દાદા તિયાન તો નવા જન્મા જરૂર હાય આત્મિક જાગૃતિ ઈ તો ફાચોલ પોડનો વિશ્વાસી હતા વિશ્વાસી લોખા દેવા વેલ ફાચો ફીરનું તીમે અચૂકપણો પાપા દેખીતી સબાનતા સમાવેશ વે હે માં પાવસની બૈસ્યા હવે સવાલ એવ હાય કા આત્મિક જાગૃતિ કાં જરૂરી હાય દાદા મન એક ગોટ આંખના દિયા કા દેવા ખાડી વયે પરંતુ જ્યાં સુધી તુમી ફાપ્યે વેતે ના તા સુધી તુમી તીમેરીનો પાણી પી હેકતે ના બરાબર ને દાદાને ભાઈ હો જ્યાં તુમી આત્મિક જાગૃતે માટો ફૂકે ને ફા પીવે તે તા પરમેશ્વરથી જરૂર આપે જ્યાં ભાઈચારા અભાવ હાય તા આત્મિક જાગૃતિ જરૂર હાય માં પાવસની બૈસ્યા રાડ ઝઘડા ને એકબીજા વિરુદ્ધ બોનનું ઈ આત્મિક જાગૃતે જરૂરિયાત જ્યાં આવત્યા નિશાણ્યા હાય દાદાને ભાઈ હો વિચાર કો આ વારું આપો હૃદય કોડવાસ અથવા ધિક્કારથી પોનો હાય જો એ વહાય તો આપો આત્મિક જાગૃતે જરૂર હાય માં પાવસની બૈસ્યા દુન્યવીપણો ઈ ચોક્કસ નિશાણ્યા હાય જેવ કા દેવા વચન કહતા બીજો નબળો ને ખાણવાલો ચોપડા આપો ધ્યાન આપનું દેવા કો મીજાના કહતા બાહ્ય ચલચિત્ર આપો ધ્યાન આપનું વગેરે દાદાનભાઈ હો જાગૃત વીને વિશ્વાસી કાજી ઈસુ દેવા પોર્યા ખાતે તી નાસમી જાતો આત્મા સંબંધી ચિંતા કહતે એથી ઉલટો મંદ પોડને વિશ્વાસ્યહાન પાપી માહું કાહેતી માં હે નરકમી જાય કા ની જાય તિયા કોજ ફિકર ના તો હવે આગળ સવાલ એ વેહે કા આત્મિક જાગૃતિ કેવી રીતો મેળવી હેકાય દાદાને ભાઈ હો જો તુમ આપો પવિત્ર બાઇબલ વે તો જૂનો કરાર વિભાગ में पान नंबर 398 पो ध्यान રાખજા તા બીજો કાળ વૃત્તાંત ચોપડા 7મો અધ્યાય ને 14મો વચન એ વાખે કા જો માં લોક જી માં નામો ખાતે તી નમી જા ને પ્રાર્થના કોઈ ને માં મુખ ખોદી ને પોતા નબલ માર્ગોથી ફીરી તો માય જુગીમથી તી ઉનાઈ ને તીહા પાપ માપ કોહી ને તીહા દેસાન હારા કોહી દાદાને ભાઈ હો
आई कलम आत्मिक जागृते बाराम 4 पगथिये समझावे। ती में प्रथम पोता नम्र को आ, बीजो प्रार्थना को आ, तीजो मामू खोदा ने चौथो दुष्ट मार्गों थी फिरा। माँ पावसनी बैस्या आई वचन जा आवे का कड़ो आत्मिक जागृति मेलवी है के तो जवाब हाय जी माँ नामो खाते ही तो का विश्वासी लोग तरीके ओ खाते ती लोग का जिया हिमे क्रिस्ता वास हाय ती ने ती फक्त देवा हाचो कुटुंब का हेती पोरे तरीके जागृति मेलवी है के अने हा पापी माँ हो तो बेदलाण विना जरूलो जहाय। माँ पावसनी बैस्या प्रभुवा लोक तरीको तुम्ही प्रार्थना को आ प्रभु तुमा प्रार्थना उना प्रभुवा लोक तरीको तुम्ही तुमा पाप देवा आगोल कबूल को आ तो देव जरूर तुमा पाप माफ कोई ने देव तुमा जीवनान साजापण आपी ने सामर्थ्यवान कोई। हवे बीजी बाबत ए पण हे जी का काही नाफून आत्मिक जागृते जलूला हाय। दाधान भाई हो पेला पितर 4:17 स्पष्ट जा आवे का न्यायीकरणा शरूआत प्रथम देवा मंडले में हाय अने ईंडा वखत पाहो आवी रिया अने जो आपो ईमेतिया शरूआत वी तो जी लोग देवा गोटपो सरदा को तेना तीहा कहडी दसावे। दाधान भाई हो पापा कारणो आपुन जागृते जरूला हाय तेथी माय तुम्हा नाखो का दाधा आपू देवा वचन पो प्रेम को जी केव का नबलो विश्वासी मा हा जीवनान शैतान हारी तो जाए ने तीया जीवनान तो निशान बनावे माटो सावधरिया ने आत्मिक रीतो जागी जाया तो जेथी तुमा न्याय कालो दात किकरावनु ने रड़ना वारा नी आवे। माँ पावसनी बैस्या लूक सुवार्तानी अंदर 14 अध्याय 25 થી 33 वचन में सुंदर एक गोठ जावना माली अने ते गोठ ए वाखे का व्यक्ति कहाँ माँ चेला बनी हेकता ना तीह में 3 बाबती जावना मालिया। प्रथम ईसु देव को ता पोता जीवन पो वधु प्रेम को नाम आवे। बीजी बाबत जो आपू वधस्तंभ उचकुना नकार को जी ने छेनी बाबत जो आपू परबुईसुआ खातर एक आत्मा बचावना हारू सुख सगवड़ वगैरह बाबतहीन जातो को ना नकार को जी तो माँ पावसनी बैस्या वारु तुम्हान आत्मिक जागृते माटो फूकने पापी हाय का माथी 5 ने 6 मी परबुईसु स्पष्ट आखे का जी हाँ न्यायपणा फूकने फापी हाय तीहान धन्य हाय जो आपू तीया किम्मत चूकवू हूँ तो जरूर ती आपू मेलवी हेखूँ केव का जागृत वीनो देवा प्रत्येक विश्वासिया पाहो मानव जात माटो महान आशीर्वादा क्षमता हाय। दाधान बाई हो मन खातरी हाय का आजरो संदेश मार्फतो देवा तुमा जीवना आरी जरूर गोठ को इवे परमेश्वर तुम्हान पुष्कळ आशीर्वाद आपे। कार्यक्रम बाबती વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામું હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002 વેબસાઇટ હાય radio882.com ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28। मायो जे जीवन ईसुया केरा 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 ईसु जे पोतो जीवन देनारो ईसु जे पोतो जीवन देनारो ईसु जे पोतो जीवन देनारो ईसु जे पोतो जीवन देनारो।
बेथनी आगामो में यीशु आवनारो मायो जीवन यीशु याकेरा यीशु जपो तो जीवन देनारो मारता ईसुने हम वाट मिले मारता यीशु ने हम वाट मिले ईसु चेलान बदे खबर जाय पहुंचे यीशु जेला ने बदे कब्र जाय पहुंचे काकी आलो ने यीशु रड़ी पोड़्यो ढोकड़ा होटावा यीशु आचो मायो जीवन यीशु याकेरा यीशु जपो तो जीवन देनारो मरण वेयो ने चार दी वेया मरण वेया ने चार देया ईसु बोलो ने लाजरस उठ्यो यीशु बन्या ने लाजरस उठ्यो मायो जे जीवन यीशु याकेरा यीशु जपो